આજે સુખાલીની રસોઈમાં શું બનાવે છે? આજે સુખાલીની રસોઈમાં ફ્લાવરનું શાક બને છે. તો જો આ ફ્લાવર છે, એને ગરમ પાણીમાં મીઠું નાખીને પલાળી રાખ્યા છે. કેમ ગરમ પાણીમાં મીઠું નાખવાનું? એનાથી શું થાય કે એમાં જો અમુક જીવડા હોય, ઈયળ હોય નાની, પછી જીવજંતુ કંઈ બી હોય, ધૂળ હોય, એ બધું ગરમ પાણીમાં એડ કરવાથી નીકળી જાય. અને મીઠું એટલે નાખવાનું કે પેલું અંદર કીટાણું કંઈ બી હોય ને તો એ જમ્સ હોય ને તે મરી જાય. એટલે 15 મિનિટથી પલાળી રાખ્યા છે. અને આજે છે ને તો આપણે ફ્લાવરનું શાક નવી રીતે બનાવવાના છે, થોડીક ચેન્જ રીતે. કારણ કે રોજ એકને એક શાક ખાઈને કંટાળો આવે ને, એટલે આપણે થોડુંક આજે નવું ટેસ્ટ આપીએ ફ્લાવરના શાકને. અને આ દાણા લઈ લીધા છે. તો દાણા છે ને ફ્રોઝન કરેલા છે, આપણે ગયા વર્ષના છે. હજુ આ વર્ષના તો આપણા માર્કેટમાં આવ્યા નથી ને, પણ આ ફ્રોઝન થોડાક આટલા હતા ને, તો મેં કીધું ચાલો આજે એની જ સબ્જી બનાવીએ. અને આ લસણ ને લીલું મરચું પીસી લીધું છે. તો આ કઢાઈ છે, એમાં આપણે તેલ એડ કરી દઈએ. તો તેલ છે ને આ ફ્લાવરના શાકમાં સિંગ તેલ એડ કર્યું છે મેં, અને એમાં સિંગ તેલનો ટેસ્ટ વધારે સરસ આવે, એટલે આપણે સિંગ તેલ એડ કરવાનું. હવે તેલ થઈ જાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું અને રાઈ એડ કરી દઈશું. હવે એ ચટકી જાય એટલે આદુની પેસ્ટ એડ કરી દેવાની. અને આ જે લસણ ને મરચું આપણે પીસ્યું હતું ને એ અંદર એડ કરી દઈશું. હવે એમાં થોડીક હિંગ એડ કરીશું. હવે હિંગ નાખ્યા પછી છે ને આપણે એના રૂટિન મસાલા એડ કરી દેવાના, જેવું કે મીઠ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, આ કાશ્મીરી મરચું છે, અને આ ગરમ મસાલો છે. આ બધું આપણે અંદર મિક્સ કરી દેવાનું. અને આમાં જ પછી છે ને આપણે ગરમ પાણી રેડી દેવાનું. હવે પાણીને ઉકળવા દેવાનું થોડુંક. હવે પાણી ઉકળવા આવે ને એટલે આપણે આ દાણા એડ કરી દઈશું. હવે એને મીડિયમ તાપે આપણે ઢાંકીને થવા દેવાનું. હવે આપણે એને જોઈ લઈએ. તો જો દાણા છે ને અડધા થઈ ગયા છે કચરા, એટલે પહેલાં તો મીઠું નાખી દઈએ. આ ફ્લાવરના ભાગનું પણ એડ કરી દેવાનું અને દાણાના ભાગનું કરી દેવાનું. પછી આ ફ્લાવર છે ને એને આપણે અંદર એડ કરી દેવાનું. તો જો તમે નજીકથી બતાવું તો કેટલું નીચે કચરું છે જોયું. અને આ જો ઝીણી જીવાત હોય, આપણે ધોઈએ ને નોર્મલ પાણીથી તો પણ એ છે ને અંદર તો રહી જ જાય. એટલે આવી રીતે ગરમ પાણીથી ચોક્કસ બોરી રાખવાનું 10-15 મિનિટ, અને મીઠું નાખીને રાખવાનું. તો આવી રીતે જેટલો કચરો હશે ને અને જેટલી હવે ઝીણી જીવાત હશે ને બધી નીકળી જશે. અને પછી 2 પાણીએ વધારે ધોઈ કાઢવાનું. બરાબર. ફ્લાવરને છે ને આપણે હલાવી લેવાનું, બધું મિક્સ કરી દેવાનું. આપણે રસો રાખવો છે એટલે હજી થોડું પાણી રેડીશ. હવે એને ઢાંકી અને પાછું થવા દેવાનું. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણું સબ્જી રેડી છે. તો ફ્લાવર આપણે ચેક કરી લેવાનું. તો જો હું તમને બતાવું.
આ ઇઝીલી આવી રીતે કટ થવું જોઈએ, એટલે સમજી જવાનું કે આપણે ફ્લાવર થઈ ગયું છે. હવે આપણે એના પર ધાણા એડ કરી દેવાના. તો ફ્રેન્ડ્સ, આપણી સબ્જી રેડી છે. હવે એને ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો તમે તમારામાંથી કોણ કોણ આવી રેસીપી બનાવે છે આવી રીતે ફ્લાવરની, એ મને ચોક્કસથી કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને કોમેન્ટ ખાસ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો જુઓ, ફ્લાવરની રેસીપી, ફ્લાવરનું રસાવાળું શાક રેડી છે.